સમાચારમાં આગળ વાત કરીએ કચ્છની તો કચ્છના ખોરાડ અભયારણ્યમાં ખેડૂતોને નહીં અપાતું વીજ કનેક્શન। ત્યારે બહુજન આર્મી સંગઠને જે કલેક્ટરને ખેડૂત વતી આવેદનપત્ર આપ્યું છે। અબડાસાના વિસ્તારમાંથી મોટી સંખ્યામાં ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા। ત્યારે ખેડૂતોએ કલેક્ટરને 15 દિવસનું અલ્ટિમેટમ આપ્યું છે, જ્યાં ખેડૂતોએ મોટું આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી છે। લખનભાઈ ધોવાના અધ્યક્ષસ્થાને અબડાસા તાલુકાના ધરતીપુત્રો ખેડૂતોને જે અન્યાય થઈ રહ્યો છે છેલ્લા 5 વર્ષથી, ઘોડાળ પક્ષીના નામે લાઇટનો કનેક્શન, વીજ કનેક્શન જે જોઈએ તે નથી મળતો, તેના માટે આજે કલેક્ટર સાહેબને રૂબરૂ આવી આવેદનપત્ર આપ્યું અને સાથે સાથે સાહેબને સમજાવ્યું કે ઘોડાળ પક્ષી ફક્ત શું ખેડૂતને લાઇટ આપવાથી જ જાનહાની થાય છે ઘોડાળ પક્ષીની, કે અન્ય લાઈનો જવાથી કોઈ એને નથી થતો? એ દેખીતી રીતે ખેડૂતને અન્યાય સમાન વાત છે અને ખરેખર આ સરકારમાં પ્રેમથી કઈ નથી થતું। લખનભાઈ ધુવા દ્વારા જે અબડાસામાં થતો ખેડૂતોને અન્યાય અપાવવા માટે કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપવામાં આવ્યું છે। ત્યારે સમગ્ર અબડાસામાંથી 100 કિલોમીટર દૂરથી આજે જે પોતાના બેરોજગાર કામ ધંધા, એક તો બેરોજગારી હોવા છતાં પોતાનો કામ ધંધો મૂકી અને 100 કિલોમીટર દૂર આવ્યા છે। ખરેખર તો ત્યાંના ચૂંટાયેલા પ્રતિનિધિએ ડૂબી મરવું જોઈએ એમ કેવું તો પણ ખોટું નથી। બીજું કે અબડાસાને કાયમ ભ્રમમાં રાખવામાં આવે છે। બહાર મીડિયામાં એવું ફેલાવવામાં આવે છે કે 2001 થી કચ્છે વિકાસ કર્યો, અમે કચ્છના છેવાડામાંથી આવી છીએ અને ઈ છેવાડામાં મોટામાં મોટો કદાચ જો જીવનનો આધાર હોય ઈ છે ખેતી, અને એ ખેતીથી વંચિત રાખવા માણસોને સુજલોનમાં પવનચક્કી ખેતરોમાં